હમણાંથી અમારા જેસર ગામમાં ડીઝલોની લાંબી લાઈન લાગેલી હોય છે મિત્રો, અને આ લાંબી લાઈન માત્ર ખેડૂતની જ હોય, કારણ કે સૌથી વધારે ડીઝલની જરૂર ખેડૂતને જ હોય છે. અને આ ખેડૂતની વેદના કોઈ સમજી શકતું નથી મિત્રો, માત્ર ને માત્ર ખેડૂત સમજી શકે છે. તો જય શ્રી રામ મિત્રો, મારું નામ છે ભાલિયા વનરાજ ને આજ છે આપણે લોગ ઉતરવાનો હોય 61મો દિવસ. તો સવારે વહેલા 5 વાગે ઉઠીને આપણે નીકળી ગયા વાડી તરફ નીરનું ભર ભરવા માટે, અને પછી અમે ફટાફટ પગી ગયા વાડી અને 4-5 જણાથી અમે કરી નાખ્યું ભર ભરવાનું ચાલુ. થોડીક જ વારમાં અમે મોટું જબર ભરી લીધું ભર, ને આ ભર ભરાતા મેં આવ્યા પછી દુકાને, અને પછી દુકાને થોડોક આરામ કર્યા બાદ આપણે નીકળી ગયા ઘર બાજુ. ને મિત્રો આપણા જેસર ગામમાં જોરો શોરોથી કામ ચાલી રહ્યું છે, અને પછી ઘરે થોડા કાંટા મારીને આપણે નીકળી ગયા પાછા ગામ તરફ, અને વાડીએથી ડાયરેક્ટ આપણે આવી ગયા પેટ્રોલ પંપે ડીઝલ લેવા માટે, કારણ કે મિત્રો જેસર ગામમાં આવ્યું તો આ ડીઝલ પેટ્રોલ પંપે ડીઝલ લેવા તો આવ્યા, પણ આ ડીઝલ ની લાઈન જોતા જ અમે પાછા દુકાને આવ્યા. અને આ લાઈન માં ઉભા રહેવા વાળા લોકો કોણ હોય છે તમને ખબર છે મિત્રો? માત્ર ને માત્ર ખેડૂત હોય છે. અને અહીંયા દાદો કોઈ વીઆઈપી અહીંયા ઉભો નથી રહેતો, ઉભો હોય તો ખાલી ખેડૂત ઉભો હોય. ઈ તમને પણ ખબર છે ને મને પણ ખબર છે. અને મિત્રો સાંજ પડતા જ અમે નીકળી ગયા ઝડકલા હનુમાનદાના મંદિરે દર્શન કરવા. અને મિત્રો તમને ખબર છે કે આ જૂના ઝડકલા હનુમાનદાના મંદિરે ભજનનો પ્રોગ્રામ રાખેલો છે. અને પછી અમે ભગ્યા હનુમાનદાના મંદિરે, અને ના જઈને જોયું તો પ્રોગ્રામ થઈ ગયો તો ચાલુ, અને આપણે પછી કરી લીધા ફટાફટ હનુમાનદાના દર્શન. અને પછી આપણે હનુમાનદાના દર્શન કરીને આપણે વી આવ્યા પછી ભવ્ય પ્રોગ્રામ. અને પછી રાતના 1 વાગતા જ અમે નીકળી ગયા ઘર તરફ, કારણ કે મિત્રો આપણે છે જેસર પગવાનું છે ને ઘણું બધું મોડું થઈ ગયું છે.